નવગ્રહોના અધિપતિ મહાદેવના દિવસે સોમવારે શનિ જયંતિનું મહત્વ બેવડાશે. મનરેગા કૌભાંડ, હવે પંચમહાલમાં 100 કરોડ કરતાં વધુનો ભ્રષ્ટાચાર, વિજિલન્સ તપાસની માંગ. બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. ધોરણ 10 અને 12ના 1.95 લાખ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા 23મી જૂનથી શરૂ થશે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 34, જ્યારે અમદાવાદ શહેરમાં 31 દર્દી. વડોદરા મ્યુનિસિપલના નાયબ કાર્યપાલક ઇજનેર સામે 8 વર્ષ પછી લાંચ માગણીનો ગુનો. વિદેશોમાં ભારતનું ડેલિગેશન, આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બેનકાબ કરવાની વ્યૂહરચના. ધોરણ 12 સાયન્સના 2200 વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું 29મીથી 2 દિવસ અવલોકન થશે. શાહપુરમાં મેટ્રો ટ્રેનના કેબલની ચોરી કરવામાં એક્સપર્ટની સંડોવણીની શંકા. 9 લાખના કેબલની ચોરી થતાં મેટ્રોનો વ્યવહાર ઠપ થયો હતો. સાયબર ફ્રોડ, બેંકો દ્વારા વિવિધ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટના મિસ સેલિંગથી આરબીઆઈ ચિંતિત. બાંગ્લાદેશ એ ન ભૂલે કે તેનો જન્મ કઈ રીતે થયો હતો. અમિત શાહે બીએસએફની પ્રશંસા કરી. હૈદરાબાદે આરસીબીને 42 રને હરાવ્યું. ઈશાન કિશનના આક્રમક 94 રન. પાકિસ્તાનને એફએટીએફના ગ્રે લિસ્ટમાં સામેલ કરાવવા પ્રયાસ તેજ કરાયા. ભારતીય રિઝર્વ બેંક કેન્દ્ર સરકારને ડિવિડન્ડ પેટે ₹2.69 લાખ કરોડની ચૂકવણી કરશે, જ્યારે સરકારને વિભિન્ન બેંકો પાસેથી ડિવિડન્ડ પેટે 50થી 60 હજાર કરોડ રૂપિયા મળી શકે છે. રેમિટન્સ ટેક્સના પગલે યુએસમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચિંતિત. રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટ, વિકસિત ભારત માટે પૂર્વ ભારત વિકસે તે ખૂબ જરૂરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની પરમિટમાં 31% ઘટાડો કર્યો. દુનિયામાં લોકો ખ્રિસ્તી ધર્મને સૌથી વધારે સંખ્યામાં છોડી રહ્યા છે, જ્યારે સૌથી વધુ ઇટાલીમાં 28.7% લોકોએ પોતાના જન્મના ધર્મનો ત્યાગ કર્યો. નવા નરોડાની પ્રાથમિક શાળાના શિક્ષક સાયબર ફ્રોડનો ભોગ બન્યા. શિક્ષકને શેરબજારની ટિપ્સ આપી ગ્રુપમાં એડ કર્યા. રોકાણ કરાવી ₹18 લાખનું ફુલેકું ફેરવ્યું. ખ્યાતિકાંડ, ડોક્ટર વજીરાણી સહિત 6 આરોપીને વકીલ લોકવા મુદત આપી. શુક્રવારે રાજ્યમાં 55થી વધુ તાલુકામાં વરસાદ. જળબંબાકારની સ્થિતિ, જ્યારે અમરેલીમાં 4 કલાકમાં 3.25 ઇંચ અને રાજકોટમાં 2.5 થી વધુ ઇંચ વરસાદ વરસ્યો. આઈટી રિટર્નમાં આધાર કાર્ડ રજૂ નહીં કરનાર કરદાતા રિટર્ન નહીં ભરી શકે. ચાલુ વર્ષે ભરવામાં આવનાર આઈટી રિટર્નમાં નિયમ અમલી કરવામાં આવ્યો. પાકિસ્તાની સાંસદ સૈયદ અલી જફરે સંસદમાં કહ્યું, સિંધુ જળ સંધિ અટકાવવાથી ભૂખ્યા મરી જઈશું. આ તો એક વોટર બોમ્બ છે. ડીજીસીએ દ્વારા દેશની સુરક્ષા ધ્યાનમાં રાખીને નિર્ણય. સંવેદનશીલ એરપોર્ટ પર ફોટો કે વિડીયો પર પ્રતિબંધ. મહેસૂલી તલાટીની પરીક્ષામાં 350 માર્કના લેખિત પેપરને લઈ વિવાદ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા યુવાનોનો વિરોધ. મનરેગા કૌભાંડ બાદ કોંગ્રેસ વિકાસ ખોજ યાત્રા યોજશે. મંત્રી બચ્ચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડમાં સીબીઆઈ તપાસની માંગ. 3 પ્રમોટી આઈએએસ અને ગેસ કેડરના 50 અધિકારીઓને ઓપીએસનો લાભ મળશે. સર્વર ડાઉન થતાં રાજ્યની 38 આરટીઓમાં કામગીરી ઠપ. હજારો અરજદારો પરેશાન. વાહન ખાડામાં પડવા, આગ લાગવી કે ટ્રક પાછળ ફસાઈ હોય તો ઝડપથી મદદ મળશે. અભિરક્ષક. માસ્ટર પ્લાન અંતર્ગત સુવિધાનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. કચ્છના માતાના મઢમાં ₹32.71 કરોડના વિકાસ કાર્યોનું ભુજથી ઈ લોકાર્પણ કરાશે. ડિજિટલ એરેસ્ટ, સુરતના વૃદ્ધને ફસાવી 16.65 લાખ ખંખેર્યા. 3 દિવસ બંધક બનાવી એફડી તોડાવી દીધી. હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ સામે ટ્રમ્પના પ્રતિબંધ વિરોધ કોર્ટનો સ્ટે. પોક્સો કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. કલમ 142ના ઉપયોગથી આરોપીને છોડ્યો. પાકિસ્તાનના પોસ્ટર બોય રાહુલ ગાંધીને ભાજપે ઝાટક્યા. 2025નો અત્યાર સુધીના સૌથી ગરમ 5 વર્ષમાં સમાવેશ કરાશે. આઈપીએલ પંજાબ કિંગ્સ ટીમ માટે માલિકોમાં વિવાદ. પ્રીતિ ઝિન્ટાએ કેસ કર્યો. હેરાફેરી 3 વિવાદ. અક્ષય કુમારની ટીમે પરેશ રાવલને કાનૂની નોટિસ દ્વારા ચેતવણી આપી. બાંગ્લાદેશી સેનાએ તેવર દેખાડતા યુનુસની રાજીનામાની તૈયારી. બ્રિટિશ કોર્ટે નીરવ મોદીની જામીન અરજી સતત 10મી વાર ફગાવી. પંજાબ કિંગ્સ 11 વર્ષમાં પ્રથમ વખત ટોપ 2માં સ્થાન મેળવવા આતુર. આજે દિલ્હી સામે મેચ. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને ઠપકો આપતા કર્યો સવાલ, વિદ્યાર્થીઓ કોટામાં જ કેમ મરી રહ્યા છે? ઇસરોએ 2025ને ગગનયાન વર્ષ જાહેર કર્યું. 7200 ટેસ્ટ પૂરા, 3000 બાકી. સરકારી યુનિવર્સિટીઓમાં 2.48 લાખનું રજીસ્ટ્રેશન, 70,000થી વધુનો ઘટાડો. ભાવનગરમાં 763 ગ્રાહકના 2.47 કરોડ ચાઉ કરનાર કોલકાતાના શખ્સની ધરપકડ.
કાળા નાણાંમાં કંપની ખોલી લાલચ આપી અને લોકો પાસે રોકાણ કરાવ્યું.